સિરામિક ઉદ્યોગ સાથે હું સંકળાયેલો છું। એટલું જ નહીં, સાથે સાથે ગૌ સેવાનું કાર્ય એટલે કે શ્રી મોરબી પાંજરાપોળમાં છેલ્લા 10 વર્ષથી મોગલ ન્યૂઝ મોરબી ખોડાભાઈ પાછિયા સાથે સંજય નંદેસરિયા। વાત કરવી છે આપણે પાંજરાપોળની। જીવદયા પ્રેમીઓ તો દુનિયામાં ઘણા બધા જોઈએ, પણ કળિયુગનો ભામાશાહ કહેવાતો આજે એક એવો વ્યક્તિ છે જેને કહેવાય ને કે વેલજીભાઈ કરીને નામ છે। મોરબીમાં ઉદ્યોગપતિ હોવા છતાં પોતાનો જીવ એક ગાયો સાથે કેવા પ્રેમની અંદર નિભાઈ રહ્યા છે। અને એક ગાય બે ગાય નહીં મિત્રો, તમે જુઓ ને તો આની અંદર લગભગ 5000ની આજુબાજુ તો ગાયો, બળદ, પછી નંદી તેમજ વાછરડા પોતાની ખુશીમાં મોજ કરી રહ્યા છે, ખાઈ પીને ટનકારી મારી રહ્યા છે। તો કેવા વ્યક્તિઓ આ જીવનની અંદર પોતાના માટે તો દરેક લોકો કામ કરે, પોતાના પેટ માટે કામ કરે, પણ ગાયોના પેટ માટે કામ કરે એવા વેલજીભાઈ ભામાશાહ મોરબીનો ડંકો વગાડી રહ્યા છે। પાંજરાપોળની મુલાકાત કરવી હોય તો મિત્રો પધારો મોરબીની અંદર। પાંજરાપોળ એટલે શું છે, ગાયોનું કહેવાય ને કે પ્રેમ ભાવ એટલે શું છે, આવો વેલજીભાઈની સાથે જોતા રહો મોગલ ન્યૂઝ મોરબી। જય હિન્દ, જય ભારત। નમસ્કાર, મોગલ ન્યૂઝ મોરબીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મોરબી જિલ્લામાં ગાયોના બેલી એટલે મોરબીના ભામાશાહ વેલજી બાપા બોસની અનોખી સેવા। મોરબી જિલ્લાના મકનસર ગામે આવેલા પાંજરાપોળમાં 5000થી વધુ ગૌવંશ અને લૂલી લંગડી ગાયો, બળદ, વાછડાને સાચવીને સેવાની ઉત્તમ કામગીરી કરી રહ્યા છે ઉદ્યોગપતિ વેલજી બાપા બોસ અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા। નામી અનામી ભાવિ ભક્તો, ઉદ્યોગપતિઓ પણ અનેક ફાળો આપી રહ્યા છે। ગાયોની સેવા અને ગૌચારવા માટે ખૂબ જ ઉત્તમ કામગીરી કરી રહ્યા છે। આ ઘોર કળિયુગ ચાલી રહ્યું છે, તેમાં પણ ભક્તિનું અને જીવદયાની ઉત્તમ સેવા જોવા મળી રહી છે। પાંજરાપોળ સાથે પર્યાવરણ સુધારવા માટે વેલજી બાપાનો અનોખો યજ્ઞ, લાખોની સંખ્યામાં રોપાયા છે વૃક્ષો। ફળ ફૂલ તેમજ ઓર્ગેનિક થઈ શકે તેવા વૃક્ષો અને આયુર્વેદિક જડીબુટ્ટીઓ પણ રોપાયા। મોરબીના ભામાશાહ કહીએ તોય ઓછું નથી એવા વેલજી બાપાનો સ્વભાવ પણ પ્રેમાળ અને માયાળુ। ઉદ્યોગપતિ હોવા છતાં પણ તેઓ આજે પણ અનેક પશુ સેવા કરી ઉત્તમ કામગીરી કરી રહ્યા છે। જેમ વૃક્ષમાં ફળ આવે ત્યારે નીચે નમે લોકોને અમૃતપાન કરાવે, એમ વેલજી બાપા બોસ એવી જ ભાવનાથી તત્પર રહી ગાયોની સેવા કરી રહ્યા છે। એમના જીવનમાંથી ઘણું બધું શીખવા જેવું છે। મોરબી જિલ્લાનું ઉદ્યોગમાં આગવું નામ એટલે ભામાશાહ વેલજી બાપા બોસ। અત્રે ઉલ્લેખનીય છે કે બોસ સિરામિક નામની ખૂબ જ મોટી કંપનીના માલિક હોવા છતાં તેઓ વિનમ્ર અને શાંત અને સેવાભાવી સ્વભાવ એવા ઉદ્યોગપતિ વેલજી બાપા હંમેશા જીવદયા પ્રેમી રહ્યા છે। કાંતિભાઈ અમૃતિયા જેવા ધારાસભ્ય પણ આવા જીવદયા અને જીવ સેવાના કામોમાં જોડાઈ ઉત્તમ કામગીરી કરી રહ્યા છે। આવા જ વધુ માહિતીસભર વિડીયો જોવા માટે જોતા રહો મોગલ ન્યૂઝ મોરબી। ખોડાભાઈ પાંચિયા અને રિપોર્ટર સંજય નંદેસરિયા મોરબી સાથે। અમારી ચેનલને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો અને ફેસબુક પેજમાં ફોલો કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર દર્શક મિત્રો, આપણે વાત કરીએ તો પાંજરાપોળની જે મોરબીની માલિપા અબોલ જીવ જેને કહેવામાં આવે 4 થી 5000 અને એક એવો તાર છે જે ઉદ્યોગપતિ વેલજીભાઈ એવા ભામાશાહ ઉદ્યોગપતિ હોવા છતાં પણ એને માલઢોર માટે એક કેવી જીવદયા છે એ આપ જોઈ રહ્યા છો। ચલો એની મુલાકાત આપણે લેશું અને જોવું આવું તમારે જોવું હોય ભામાશાહ તો આવો પાંજરાપોળ મોરબીમાં કે કઈ રીતે એમનો નિભાડો કરી રહ્યા અને કેવી એમનો એક તાર છે એમની જોડે અબોલ જીવ માટે, હવના પેટ માટે તો હવ લોકો કરે, એમના પૈણા માટે પણ એક અબોલ જીવ માટે કરે એવા ભામાશાહ વેલજીભાઈ બોસની મુલાકાત અવશ્ય પધારો। વેલજીભાઈ ખોડાભાઈ પટેલ, મૂળ ગારા ગામ, મોરબીથી 17 કિલોમીટર, અને હાલ અમે મોરબી રહી છીએ। સિરામિક ઉદ્યોગ સાથે હું સંકળાયેલો છું। એટલું જ નહીં, સાથે સાથે ગૌ સેવાનું કાર્ય એટલે કે શ્રી મોરબી પાંજરાપોળમાં છેલ્લા 10 વર્ષથી તન મન ધનથી સેવા આપું છું। સાથે સાથે ઉદ્યોગકારો તેમજ શહેરના દાતાશ્રીઓના સહયોગથી મોરબી પાંજરાપોળ આજના યુગના સાથે ટેકનોલોજી સાથે સારી પ્રગતિ કરી રહ્યું છે, અને અમને વાત કરતાં પણ ગૌરવ થાય કે આજે મોરબી પાંજરાપોળમાં 5200 જીવ છે, અને તે પણ તંદુરસ્ત અને હેલ્ધી ડૉક્ટરી સારવાર સાથે અને સંપૂર્ણ કેર સાથે અમે આ પાંજરાપોળ સૌના સહયોગથી ચલાવી રહ્યા છીએ। અને પર્યાવરણને પણ ધ્યાનમાં રાખી અને પાંજરાપોળની બર્જર જમીનમાં આજે ગૌરવથી કહી શકાય
કે 1,11,111 વૃક્ષ જે આજથી 8 વર્ષ પહેલાં વહીવટતા અને ચોક્કસપણે મુલાકાત લ્યો તો એવું લાગે કે શાસન ગીરના જંગલમાં આવ્યા હોય એવા વાતાવરણમાં ગૌસેવા થઈ રહી છે અને ગૌસેવાના એમના જ ફળથી સારો એવો વિકાસ થઈ રહ્યો છે. આધુનિક ખેતી સાથે એમના ઘાસચારા માટે અને પાણીના બોર તળાવ પાણીને કેવી રીતે જળ ઊંચું આવે જળ સ્તર એટલા માટે બહુ બારીકાઈથી વિચારી અને સારા હોશિયાર અને તજજ્ઞ માણસોના સહયોગથી મોરબી પાંજરાપોળ અમને એક નેમ સાથે અમે ચાલી છીએ કે અમારા આ પાંજરાપોળમાં ટ્રસ્ટી તરીકે અમારા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા પણ જોડાયેલા છે અને અમને એક અપેક્ષા ને આશા અને એક લક્ષ્ય છે કે ગુજરાત રાજ્યમાં આવનારા સમયમાં મોરબી પાંજરાપોળ નંબર 1નું બનશે અને સંપૂર્ણ કેર સાથે આગળ વધી રહ્યા છીએ અને એમાં મોરબી શહેરની ધર્મપ્રેમી જનતા સિરામિક ઉદ્યોગ અન્ય ઉદ્યોગકારો ખૂબ સારી ભાવનાથી સહયોગ પણ આપી રહ્યા છે અને એમાં વિકાસ કરી રહ્યા છે. ખાસ નોંધનીય બાબત એ છે કે આ મોરબી પાંજરાપોળ એટલે વૃદ્ધાશ્રમ ગૌશાળા ટાઈપનું આ ચલાવી રહ્યા છીએ કે જેમાં નોન યુઝ પશુઓ 100% એમાં આશરો લઈ રહ્યા છે. એટલું જ નહીં, આજે અમને કલેક્ટર સાહેબની સૂચનાથી મોરબીમાં જે પશુધન આખલાઓ કે જે કાંઈ તકલીફવાળું છે એમાં અમારું મોરબી પાંજરાપોળ સહયોગ આપી અને ગઈકાલથી જ એટલે કે 9 તારીખથી પશુધન અહીંયા નગરપાલિકા